ભગવાન જગન્નાથ વર્ષમાં એક દિવસ નગર યાત્રાએ નીકળે છે। તેઓ જે રથમાં બેસીને નગર યાત્રાએ નીકળે છે તે રથનું આગવું મહત્વ રહેલું છે। જે રથમાં ભગવાન બેસે છે તે રથનું આગવું મહત્વ હોય છે, તો તે રથ ચલાવનાર કે હાંકનારનું આગવું ઉપરાંત અનેરું મહત્વ હોય છે। અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં તો તેઓનું મહત્વ ઓર વધી જાય છે, કારણ કે ભગવાનને ભક્તોની વચ્ચે લઈ જવાનું કામ ખલાસીઓ કરે છે। ત્યારે આગામી રથયાત્રાને લઈને તેઓ રથની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે। આ એ જ રથો છે જેમાં જગતનો નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરની પરિક્રમાએ નીકળશે। રથયાત્રાને ગણતરીના દિવસ બાકી હોવાથી રથની કામગીરી ચાલી રહી છે। ખલાસ કોમના લોકો માટે રથયાત્રાનું વિશેષ મહત્વ છે, કારણ કે રથના સમારકામથી લઈને તેને ખેંચવાની કામગીરી એકમાત્ર આ કોમ કરે છે। મહાકાય અને વજનદાર રથને ખેંચવા માટે 4 ઇંચ જાડું અને 40 ફૂટ લાંબા સૂતરના દોરડાનો ઉપયોગ કરવામાં આવે છે। એક રથમાં એક બાજુ એક અને બીજી બાજુ એક એમ 2 દોરડાનો ઉપયોગ થાય છે। દર વર્ષે નવું દોરડું લાવવામાં આવે છે। આ તો 137ની રથયાત્રા છે, તો ત્યારથી 137 વર્ષથી જ અમે ખલાસ ભાઈઓ મંદિરના સંપર્કમાં હતા અને મહારાજે અમને રથયાત્રાનું કીધેલું, અમે હા પાડેલી રથયાત્રા કાઢીશું, અમે ખેંચીશું, મદદ કરીશું। ત્યારથી જ અમે આની અંદર ખેંચવામાં અને એમાં જ છે। ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, વડોદરા, સુરત જેવા શહેરમાં ખલાસ કોમ રહે છે। રથયાત્રાના દિવસે ખાસ ખલાસ ભાઈઓ અમદાવાદ રથ ખેંચવા આવે છે। એક રથ ખેંચવા માટે 400 ખલાસ ભાઈઓ હોય છે, જેઓ વારાફરતી રથ ખેંચે છે। ખલાસ ભાઈઓ રથયાત્રાના પ્રારંભથી અંત સુધી ખુલ્લા પગે રથ ખેંચે છે। વરસાદના મીછાટણા વરસે તો વાંધો નહીં, પરંતુ તડકો હોય તો આ ખલાસીઓના પગમાં ફોલ્લા પણ પડી જતા હોય છે। જો કે તેનો દુખાવો ભગવાનના રથ ખેંચવાના આનંદમાં ક્યાંય ખોવાઈ જાય છે। ગરમી હોય તો અમે તો ઉઘાડા પગે સવારથી જ આવીએ છીએ, રાત લગી ઉઘાડા પગે જોઈએ છે। જ્યારે 5 દરવાજા બહાર જઈએ તો સખત ગરમી પડે છે, એટલે તે વખત 11:30 વાગી ગયા હોય છે, એટલે સડક બી તપી ગયેલી હોય છે, છોકરાઓને આમ દાજતું બી હોય છે અને ફોલ્લા બી પડી જતા હોય છે। અને એ કાળુપુર બ્રિજ ઉપર જ્યારે જઈએ ત્યાં તો પુષ્કળ અમે બહુ પરેશાન થઈ જઈએ, પણ રથને તો ખેંચ્યા વગર ચાલે જ નહીં ને, એટલે ગમે તે ભોગે અમે રથને તો ખેંચી જ જઈએ છીએ। રથ ખેંચવા અમને આમ તકલીફ તો મોટે પડતી નથી, તડકો હોય છે ગમે તે હોય છે, પણ ભગવાન જ અમારી જોડે મદદરૂપે આવી જાય છે, અમને કોઈ આમ તકલીફ પડતી નથી। અષાઢી બીજનો દિવસ એવો છે જ્યારે ખલાસ ભાઈઓ પ્રભુને નગરચર્યા કરાવે છે। તડકો છાંયડો જોયા વિના ભગવાનના રથને આખો દિવસ દોરી જાય છે। એક રીતે જોવા જઈએ તો તે જગતના તાતના સારથી બને છે। આ કામ કરીને જાણે ખલાસ ભાઈઓ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે ભાગ્યશાળી લોકોને જ જગતના નાથને પરિક્રમા કરાવવાની તક મળે છે। કેમેરામેન રાજુ ગઢવી અને મનીષ સાથે ઝલક ધ્યારુ, GSTV, અમદાવાદ।